તો મિત્રો આપ રામદેવ પીર બાપાનું મંદિર આવી ગયું છે, દર્શન કરી લેજો બધા. આ જૂનું મંદિર છે, આપણે આગળ જે જોયું ને એ નવું મંદિર છે. સરસ મજાનું મંદિર છે, જૂનું. હાલો યુટ્યુબ ફેમિલી બધા કેમ છો? મજામાં? તો મજામાં જ છો. જો હવે આપણે વ્લોગ બનાવવાનું કરી દીધું ચાલુ, અને એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને મિત્રો આજે આપણે જો વ્લોગ બનાવ્યો છે, ને આજના વ્લોગમાં આપણે જવાનું છે રણુજા ધામ. તો રણુજા ધામ જવાનું છે, ને વ્લોગમાં ઠેઠ સુધી રહેજો. તમને બધાને રામદેવ પીર બાપાના દર્શન કરાવીશ રણુજા ધામ જઈને. ને જો હવે અમારે બંસીબેન તૈયાર થઈ ગયા છે. શું કહેશો બંસીબેન? આ બેન તૈયાર થઈ ગયા છે. આ બેન નહીં ના હવે તૈયાર થઈને ઊભી છે રેડી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે તો અમે જવાના છીએ રણુજા દર્શન કરવા. અહીંથી જાઉં અમારા મોટા ભાઈના ઘરે, પછી નાથી જાઉં બધા રણુજા દર્શન કરવા. તો તમે બધા લોકોમાં બના રહેજો, આવશે બહુ મજા. અને હાલો બધા દર્શન કરવા. તો મિત્રો હવે વ્લોગ બેને 4 થઈને બેસી ગયા છે અહીંયા. દયાબેન અહીંયા કઈક ગોતે છે હજી 4 ને છે. હા આને આટો મજા ગોતા, એને કઈ મજા નહીં દેવા. બધા હવે તૈયાર થઈ ગયા છે, કમ્પ્લીટ રેડી. અને જો ભૂલકાઈથી 4 થઈ ગયા છે. અને આ મહેમાન તૈયાર થઈ ગયા, અને આ છોકરા બધા મારે હાસવા પડે, બહુ ને બહુ બધા રખડે છે. હા, અને હું બધાને હાસું છું. કેન પર જવાનું છે આજ આપણે? આજ તો જવાનું નામ કેવું કામ કેવાય? કોનો છે રાતે? રણુજા. રણુજા? હા, તમારે આવવાનું છે? હવે અમારે આવું જોઈએ ને બધાને. એવું છે? હવે પરિવાર બધા આવીશું. તો જો ભાઈ બધા 4 થઈ ગયા, અને હવે થોડીક વારમાં અમે બધા નીકળીએ ને. તો બધા છે ને વ્લોગમાં ઠેઠ સુધી રહેજો, મજા આવશે. હાલો હાલો ભાઈ, ફાઇનલી જોવા પહોંચી ગયા છીએ આપણે રણુજા. અને રણુજાના ગેટની પાસે ઊભા છીએ. અને અમારા બધા જો મોટા ભાઈ આવી ગયા છે, ચિમનભાઈ આવી ગયા છે, આપણે કાનભાઈ એભલ બધા ઊભા છીએ. હા જો છે આપણે રણુજાનો ગેટ. તો મિત્રો છે ને અંદર જઈને તમને દર્શન કરાવીશ. વ્લોગમાં આગળ બના રહેજો. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. મિત્રો હવે આપણે છે ને આવી ગયા છીએ મંદિરની અંદર, અને હાલો તમને હું દર્શન કરાવું રામદેવ પીરના પરછાના બધા. તો વ્લોગમાં બના રહેજો આગળ. જો મિત્રો આ પરચા છે જેસલ તોરલ. જો અહીંયા છે રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન, સીતા માતા. જો આ બધા પરસા છે ભગવાનના. આ બધા રામદેવ પીર બાપાના પરચા છે. જે કોઈને પરચા આપ્યા હતા ને એ બધા પરચા છે. તમે જોઈ શકો છો બધા પરચા. અને આપણે સામે દેખાય ને રામદેવ પીર બાપાનું મંદિર છે. આપણે છે આ મેન મંદિર રામદેવ પીર બાપાનું. જોઈ શકો છો તમે બધા, દર્શન કરી લેજો. આપણે છે આ રામદેવ પીર બાપાનું મંદિર. હાલો મિત્રો, આપણે વિશ્વકર્મા મંદિર છે.
આ તમે જોવો છો એ રૂપલદેવ માલંદીનું છે મંદિર. જો મિત્રો જોઈ શકો છો આપણે આ છે સાંઈ બાબાનું મંદિર છે. આ આપણે છે જલારામ બાપા. હા તમે જે જોવો છો એ તેજા બાપાનું મંદિર છે. હા આપણે છે રામજી ભગવાન અને લક્ષ્મણ ભગવાન, સીતા માતા. આ ભગત દાસી જીવણ. નોંધાણા નંદ સાહેબ. આપણે આ તમે જોવો છો એ ભક્ત શ્રી મૂળદાસ. જોઈ શકો છો મિત્રો. ને આ આપણે તમે જોવો છો એ છે સત્યનારાયણ ભગવાન. વાહેગુરુ ગુરુ નાનક દેવ. હા આપણે છે સ્વામિનારાયણ ભગવાન. આ આપણે છે મહાવીર સ્વામી નારાયણ ભગવાન. આ આપણે સેનજી મહારાજ. ચચ્છિયા માતાજી, મોમાઈ માતાજી અને મહાકાળી માતા. બધા દેવીના દર્શન તમે કરી શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો. આ આપણે છે કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત. આપણે છે કૃષ્ણજીને રાધાજી. જોઈ શકો છો મિત્રો. આ બધા મંદિર આપણે પેઇન્ટિંગ બનાવેલા છે. સરસ મજાનું પેઇન્ટિંગ બનાવેલું છે. બધું તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું પેઇન્ટિંગ. પાલિતાણા મહાતીર્થ શંખેશ્વર મહાતીર્થ, ભદ્રેશ્વર વસહી તીર્થ, રાણકપુર તીર્થ, સંવસરણ, સ્થાનક તપ. આપણે છે ભારત માતા, તિરુપતિ બાલાજી. તો મિત્રો સરસ મજાનું છે બધું તમે જોઈ શકો છો. પેન્ટિંગ કામ કરેલું છે. અને મિત્રો વ્લોગમાં આગળ બિના રહેજો. બીજા મંદિરે આવી ગયા છે. આ મંદિર છે ને જૂનું મંદિર છે. તો મિત્રો હાલો તમને હું દર્શન કરાવું રામદેવપીર બાપાના. આવું સરસ મજાનું મંદિર છે. આ જૂનું મંદિર છે. આપણે આગળ જે જોયું ને એ નવું મંદિર છે. સરસ મજાનું મંદિર છે જૂનું. મિત્રો આવી જગ્યા છે જોઈ શકો છો.
હાલો વ્લોગમાં આગળ બના રહેજો. આપણે આવી ગયા છીએ મંદિર ઉપર. બહુ સરસ મજાનું મંદિર છે રામદેવ પીર બાપાનું મિત્રો. સરસ મજાનું મંદિર છે રામદેવ પીર બાપાનું, જોઈ શકો છો. દર્શન કરી લેજો રામદેવ પીર બાપાના. ફાઇનલી તો આપણે દર્શન કરી લીધા છે. આવું સરસ મજાનું મંદિર છે મિત્રો, જોઈ શકો છો. તો આપણે નૈનાને પૂછ્યું કેવું લાગ્યું. રામ મંદિરે અને જૂના મંદિરે રામદેવ બાપાના દર્શન કરી લીધા છે. આ જૂનું મંદિર હતું, બીજા એ નવું મંદિર હતું, રામદેવ બાપાના દર્શન કર્યા. તમે બધા કર્યા કે મજા આવી ને? બહુ મજા આવી દર્શન કરવાની. તો મિત્રો તને વ્લોગમાં ટેટુ છે બના લેજો. હાલો તો આપણે આવી ગયા છીએ બીજા મંદિરે. તો આ છે એ આપણે રામદેવ બાપાનું જૂનું મંદિર છે મિત્રો, જોઈ શકો છો. જય રામદેવ પીર બાપા. જોઈ રહ્યા છો મિત્રો, રામદેવ પીર બાપાનું મંદિર આવી ગયું છે. દર્શન કરી લેજો બધા. જો મિત્રો આ છે સ્થાપના ભગત શ્રી હીરા બાપા. સૌજન સત્યમ હુંડિયા પરિવાર. આ આપણે ધૂણો છે મિત્રો, ધૂણાના દર્શન કરી લેજો. જય રામદેવ પીર બાપા. તો ફાઇનલી મિત્રો જો આપણે દર્શન કર્યા બધે રામદેવ પીર બાપાના, અને મજા આવી. કેમ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ આપી દેજો. મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય રામદેવ પીર બાપા.